અમદાવાદ સહિત રાજ્યના અનેક સેન્ટરો ઉપર ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે। ચોક્કસપણે કહી શકાય કે અનેક જે વિદ્યાર્થીઓ નાપાસ થયા તેને ફરી વખત મોકો મળી રહ્યો છે પરીક્ષા આપીને પાસ થવાનો। ત્યાં જોઈ શકો છો કે સીએન વિદ્યાલય છે અમદાવાદ સ્થિત, તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે। આજથી આ પરીક્ષા શરૂ થઈ રહી છે અને તે 20 જૂન સુધી આ પરીક્ષા યોજાવાની છે। રાજ્યભરમાં 2,07,000 જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તેમાં ધોરણ 10 અને 12નો બંનેનો સમાવેશ છે। ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તે 1.23 લાખ વિદ્યાર્થીઓ છે, તો સાથે ધોરણ 12 જે સામાન્ય પ્રવાહ છે તેના 53,000 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહના 30,000થી પણ વિદ્યાર્થીઓ છે। તો સાથે આ વખતે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે, બેસ્ટ ઓફ ધ ટુ, એટલે જે લોકોને પોતાના પરિણામ આવશે સંતોષકારક નથી પરિણામ, તેઓને પરિણામ વધુ જોઈએ છે, તેને લઈને તે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા પણ વાત થઈ રહી છે। દોસ્ત, તારું નામ શું છે? યસ કયા વિષયમાં ફેલ તો પરીક્ષા આપવા આવી રહ્યો છે? 4 વિષયમાં ફેલ થયો તો પરીક્ષા આપવા આવ્યો। ઓકે કેવી તૈયારી થઈ હતી પહેલા? કમ્પ્લીટ તૈયારી અત્યારે આ વખત સારું કમ્પ્લીટ તૈયારી કરી છે। હવે રિઝલ્ટ ઉપર રિઝલ્ટ સારો છે પ્રકારનું આ યશની પણ શુભેચ્છાઓ છે। આપ જો વિદ્યાર્થીઓ છે અને તે 1 બાય 1 છે તે પરીક્ષા સેન્ટર ઉપર હાલ પહોંચ્યા છે અને પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે ને કે જે બેસ્ટ ઓફ ધ ટુ, એટલે જે વિદ્યાર્થીઓને કંઈક પરિણામ આવ્યું છે, ભલે પાસ થયા તેમ છતાં પણ પરિણામમાં એને વધુ માર્ક્સ જોઈએ છે, તે લોકો પણ અહીં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે અને હાલ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને 2 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે અલગ અલગ જે સેન્ટરો છે ગુજરાતભરમાં તેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અહીં આપવા જઈ રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યના અનેક સેન્ટરો ઉપર ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે। ચોક્કસપણે કહી શકાય કે અનેક જે વિદ્યાર્થીઓ નાપાસ થયા તેને ફરી વખત મોકો મળી રહ્યો છે પરીક્ષા આપીને પાસ થવાનો। ત્યાં જોઈ શકો છો કે સીએન વિદ્યાલય છે અમદાવાદ સ્થિત, તેની અંદર જે વિદ્યાર્થીઓ છે તે હાલ પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે। આજથી આ પરીક્ષા શરૂ થઈ રહી છે અને તે 20 જૂન સુધી આ પરીક્ષા યોજાવાની છે। રાજ્યભરમાં 2,07,000 જે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તેમાં ધોરણ 10 અને 12નો બંનેનો સમાવેશ છે। ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તે 1.23 લાખ વિદ્યાર્થીઓ છે, તો સાથે ધોરણ 12 જે સામાન્ય પ્રવાહ છે તેના 53,000 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહના 30,000થી પણ વિદ્યાર્થીઓ છે। તો સાથે આ વખતે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય પણ કર્યો છે, બેસ્ટ ઓફ ધ ટુ, એટલે જે લોકોને પોતાના પરિણામ આવશે સંતોષકારક નથી પરિણામ, તેઓને પરિણામ વધુ જોઈએ છે, તેને લઈને તે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા પણ વાત થઈ રહી છે। દોસ્ત, તારું નામ શું છે? યસ કયા વિષયમાં ફેલ તો પરીક્ષા આપવા આવી રહ્યો છે? 4 વિષયમાં ફેલ થયો તો પરીક્ષા આપવા આવ્યો। ઓકે કેવી તૈયારી થઈ હતી પહેલા? કમ્પ્લીટ તૈયારી અત્યારે આ વખત સારું કમ્પ્લીટ તૈયારી કરી છે। હવે રિઝલ્ટ ઉપર રિઝલ્ટ સારો છે પ્રકારનું આ યશની પણ શુભેચ્છાઓ છે। આપ જો વિદ્યાર્થીઓ છે અને તે 1 બાય 1 છે તે પરીક્ષા સેન્ટર ઉપર હાલ પહોંચ્યા છે અને પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે ને કે જે બેસ્ટ ઓફ ધ ટુ, એટલે જે વિદ્યાર્થીઓને કંઈક પરિણામ આવ્યું છે, ભલે પાસ થયા તેમ છતાં પણ પરિણામમાં એને વધુ માર્ક્સ જોઈએ છે, તે લોકો પણ અહીં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે અને હાલ તમામ લોકો અહીં પહોંચ્યા છે અને 2 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે અલગ અલગ જે સેન્ટરો છે ગુજરાતભરમાં તેમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા અહીં આપવા જઈ રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।